તો ભાઈ બધાએ પાર્ટ 1 જોઈ લીધો છે, તો પાર્ટ 2 આવી ગયો છે। તો ભાઈ આપણે હતા રહોડામાં અને રહોડામાં આપણે ખાવાનું ગોતતા હતા અને આપણે ગોતતા જલેબીબાઈ મળી ગયા છે। તો જલેબીબાઈ મને પહેલાં તો એમ કહે છે કે કાજલ બેન ખાઈ લે, મને જલ્દી ખાઈ લે, તારા પેટમાં ઉંદેડા દોડે છે બાપ, મને ખબર છે, તું ખાઈ લે। એટલે આપણે જલેબી ખાઈ લીધી અને જલેબી ખાઈ અને પછી આપણે હિંડોળા થોડીક વાર હેલા ખાઈ લીધા અને થોડાક આપણે તાજા માજા થઈ ગયા અને વિચારતી હતી કે આ સાડી બાડી કેમ બધા પહેરીને કામ કરતા હશે। અને ત્યાં તો પપ્પા વાડીએથી આવી ગયા હતા અને પપ્પા વાડીએથી આવે એટલે શાક બકાલાની થેલી તો પહેલાં જોઈ, એટલે આપણે થોડુંક શાક બકાલાને ધોઈ નાખ્યું અને આજે તો આપણા ફેવરિટ માંડવીના ઓળા પણ લઈને આવ્યા છે। અચ્છા। અને હું શાક બકાલું ધોતી હતી તો મને કુણા અને તાજા માજા મને કાકડી બેન દેખાઈ ગયા હતા। તો આપણે ખાતા પીતા રહીએ હો ભાઈ, આપણે કામ કરતા પણ જઈએ અને ખાતા પણ રહીએ અને પીતા પણ રહીએ, એટલે પાણી। અને પછી બીજા જબલામાં જોયું તો એમાં ગુવારબેન પણ હતા, તો આપણે ગુવારબેનને પણ ધોઈ અને આપણે રાખી દીધો છે। અને પછી આપણા ફેવરિટ ઓળા અને આજે તો આપણે બાફેલા ઓળા ખાશું હો। અને પછી આપણે પાછા રહોડામાં આવી ગયા હતા અને મમ્મી કે આજે સોળીનું શાક કરવાનું છે અને તેલ ફૂલ આવી ગયું હતું અને મેં સોળી નાખી એટલે ભળભળાકો ને તડતડાકો થવા માંડ્યો હતો। પછી તો આપણે શાક મૂકી દીધું હતું અને પછી આપણે રોટલા કરવાનું ચાલુ કરી દીધું છે। અને તમને ખબર તો છે ને મારી મમ્મીનું ગીતા જ્ઞાન રોટલા બાબતનું, યાદ ન હોય તો કહી દઉં કે ભાઈ મારી મમ્મી એમ કહેતી કે એક હાથે રોટલો થવો જોઈએ અને 3 વારમાં રોટલો સડી જવો જોઈએ। અચ્છા। અને આપણો રોટલો થઈ ગયો રેડી। રોટલા કરી અને પછી આપણે પાછા રોટલી કરવા માંડી ગયા હતા હો। અને એક તમને સાચી વાત કહું, જિંદગીમાં મને કોઈ દી કામ કરતા એટલું બળ નથી પડ્યું જેટલું આજ મને સાડી પહેરીને બળ પડ્યું, મારા ગળાની કસમ। અને આપણી રોટલીમાં ઘી સોપડાઈ ગયું છે અને એ પછીની આપણી હાલત।